નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સમી તાલુકાના ગાજદીનપુરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આજરોજ અમાવસના દિવસે યજ્ઞ, ભજન અને ભોજન સાથે કાર્યક્રમ યોજાયો હતો. પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આજરોજ અમાવસના રોજ ભજન ભોજન સાથે યજ્ઞ યોજાયો છે. આજરોજ મોટી સંખ્યામાં અમાવસના દિવસે ભાવિક ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે. આ પ્રસંગે ભોજનના દાતાઓ સોની માધુભાઈ ત્રિભુવનદાસ પરિવાર દ્વારા આજનો ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી શિવ ભગવાનના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ મહિનામાં ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવેલ છે. મેળામાં ભજન, ભોજન અને સંતવાણીનો પણ કાર્યક્રમ યોજાય છે. દર સોમવારે આવતા ભાવિક ભક્તો માટે શ્રાવણ મહિનાની ચા, પાણી, નાસ્તાની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે. ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય ભોજન હોલ બની રહ્યો છે. તેમાં ઘણા બધા દાતાઓએ સહયોગ આપ્યો છે અને અન્ય દાતાઓને સહયોગ આપવા પણ અપીલ કરવામાં આવે છે. આવતા મહેમાનો માટે ભીમનાથ યુવક મંડળ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવે છે. યાખીના નિવાસી સોની માધુભાઈ ત્રિભુવનભાઈ તરફથી સંપૂર્ણ જમણવાર આપવામાં આવે છે. દાદા દરેકને મનોકામના પૂર્ણ કરે એવી દાદા પાસે હું પ્રાર્થના કરું છું. શ્રાવણ સુદ એકમ દર સોમવારે અમારા યુવક મંડળના સભ્યો ચા પાણીની વ્યવસ્થા કરે છે. અમાવાસના દિવસે શ્રાવણ અમાવાસાના દિવસે લગભગ 10 થી 12 હજાર માણસ આ પવિત્ર જગ્યાની અંદર દર્શનાર્થીઓ ઉમટે છે. એમનો જમણવાર પણ અમે આપીએ છીએ અને લોક ડાયરો પણ થાય છે અને રાસ ગરબાનો પણ અમે પ્રોગ્રામ રાખીએ છીએ. દરેક બહેનો ખૂબ ભાવથી, ખૂબ હેતથી રાસ ગરબા રમે છે અને ડાયરાની તો મજા તો જેને જોવે હોય એને જ ખબર પડે એવું સરસ ડાયરો થાય છે. તો મારા ગામજનો વતી, યુવક મંડળ વતી હું દરેક આવેલા દર્શનાર્થીઓને વિનંતી કરું છું કે શ્રાવણ વદ અમાસના દિવસે જરૂરથી બધા આ જગ્યા કઈ જગ્યાએ આવી અને કયું ગામ? મારા ગામનું નામ ગાજદીનપુરા, તળાવની પાર ઉપર એક ભીમનાથ દાદાની પવિત્ર જગ્યા છે, ત્યાં સૌ પધારે. કયા તાલુકાનું? સમી તાલુકો, જિલ્લો પાટણ. તમારું નામ? મારું નામ વલ્લભભાઈ ઠક્કર. આ મેળો પણ ભરાય છે? હા, મેળો ભરાય છે. 10 થી 12 હજાર માણસ ભેગા થાય છે. 150 થી 200 દુકાનો પણ થાય છે. ખૂબ મજા આવે છે. તો દરેકને મારું ભાવભીનું આમંત્રણ છે, દરેક બધા. બોલો ભીમનાથ દાદાની જય. ગાજદીનપુરા ગામે ભીમનાથ મહાદેવના મંદિરે અમાવાસાના દિવસે દાદાની દયા ભજન પ્રસાદના એમની આસીમ કૃપાથી અમને લાભ લેવા મળ્યો છે. બરાબર. તમને કેવી પ્રેરણા જાગી? અમને દાદાની ઠેકથી અમે દર્શન કરવા ઘણા ટાઈમથી આવ્યા હતા. ત્યાંથી અમારી મનોકામના હતી કે પૂર્ણ થાય. તો આજ અમાવાસાના દિવસે અમારી મનોકામના પૂર્ણ થઈ ગઈ. આવતીકાલથી શ્રાવણ મહિનો શરૂ થાય છે. તો શ્રાવણ મહિનામાં દરરોજ પારદેશ્વર ભગવાનની પૂજા કરવામાં આવે છે અને દરરોજ ચા પાણી અને દર સોમવારે નાસ્તાનું આયોજન કરવામાં આવે છે. અને અહીં ભવ્ય લોકમેળો યોજાવાનો છે. તે ભવ્ય લોકમેળાની અંદર ભવ્ય લોક ડાયરો, ભવ્ય જમણવાર અને ભવ્ય યજ્ઞ પણ કરવામાં આવે છે. અને આની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નવીન ભોજનાલય બનાવવામાં આવી રહ્યું છે. નવીન ભોજનાલયના મુખ્ય દાતા 11,11,111 ઠક્કર અર્જુનભાઈ રામજીભાઈ અને બીજા સહયોગમાં ઘણા દાતા છે, રૂમના પણ દાતા છે અને બધાના સહયોગથી અન્નક્ષેત્ર ભોજનાલય બનાવવામાં આવી રહ્યું છે. દીપક સતપરા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.